હું તમને એક વાત કરું, હું અને તમે રોજ અરીસામાં જોઈએ છીએ, બરાબર? કોઈને યાદ છે કે કઈ તારીખે ગઢપણ બેઠું ઈ આવી જાય પણ ખબર ન પડે કેદી બેઠું ઈ. આવી સુહાગન લાકડી તારા પડ્યા આજ કાજ, મારી માતા દેતી આશીષડી ઓદન આવ્યા આજ, મારી માં કેદી દીકરા હોરનો હોવરનો થાય છે ઈદી આવ્યા, હવે તું ટેકો દેતી પગથિયા ચડાહે મારાથી. પણ તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટૌકાને એમ નો તોડી શકો. ભાજીત્ર બસુરું કરવું તો કરી શકાય, તાર ઢીલો પૂછો વનરાજભાઈ કરી નાખો એટલે બસુરું થઈ જાય, પણ મોરલો આ આંબે ટૌકે અને કાંકરો મારે ઉડી લીમડે જાય, પણ બોલે સૂરમાં સાહેબ, બોલે સૂરમાં. તાર વિના નો કે સંતૂર નો તોડી શકો, પણ મોરના ટૌકાને એમ નો તોડી શકો. કોયલ બોલતી હોય તો 100% એમ કહેવાય કે લતા મંગેશકર ગાતા હોય તો 100% એમ કહેવાય કે કોયલ જેવું ગળું છે, પણ કોયલ બોલતી હોય તો એમ ન કહેવાય કે લતા મંગેશકર જેવું ગળું છે. એની ઉપમા નથી. કહેવાનો મારો અર્થ, તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો, મોરના ટૌકાની એમ નો તોડી શકો, અને ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ નો જોડાવી શકો. એ તો ગાંધીગીરીમાં ઓચિતાનો જોઈ જાવ ને તો આંખોના નંબર ઉતરી જાય. હા, આંખું સૂચ્યું હોય તો ડોળા પોળા થઈ જાય. આ જીનાભાઈ નતા ને આપણા ગઢવી શાસનમાં, એ શાસન સદનમાં એનો ફોટો છે. એને મને એકવાર વાત કરી હતી કે ગુજરાતનો પ્રવાસ આવ્યો, એમાં એક બેન બહુ જાડા, અતિ જાડા, ગાડું ઉલારે ત્યાં તો બેહી હગે સાહેબ, અને ટીપણું જોઈ લ્યો. આમ હાઈલા આવતા જ નાની એવી પીપર હાઈલી આવતી હોય એમ લાગે, અને છાંયે 4-5 છોકરા રમતા એવું શરીર, અદોદરું, એનું અદોદરું શરીર. બોલું આ સૌરાષ્ટ્ર સિવાય આનો અર્થ જ ન કરી શકે કોઈ. અદોદરું આપણા શબ્દો જેવા છે. હે, અને મને જીણાભાઈ વાત કરી કે એની ઈચ્છા છે સિંહ દર્શન કરવાની, કુટુંબ પૂરી કરવા માટે એને લઈ આવ્યા ખટારામ નાખીને અહીં સાસણમાં. પછી ઉતાર્યા એને માન એ આમ ધીરે ધીરે ટેકા 7-8 જણા બાવડા પીકડા હેલ્યા ને જીણાભાઈ કે હું એને હેલો જાઉં આગળ. એમાં ઈ હાવજને જોઈ ગયા, એક ઢોવામાંથી બીજા ઢોવામાં જાતા. આ ગુજરાતમાં વનરાજસિંહભાઈ બોલીએ ને, આ ઢોવા તો કે હું ઢોવા એટલે શું એમ, હા આપણી ફેક્ટરીનો માલ લઈને સમજાય જ નહીં ક્યાંય. હવે ઈ બેન જોઈ ગયા, એક ઢોવામાંથી બીજા ઢોવામાં હાવજને જાતા ને એ હળી કાઢીને ખટારા ઉપર ચડી ગયા. કોઈને હજી સુધી કોયલો ઉકાળવાનો નથી કે આ કેમ ચડી ગયા, હજી મુદ્દો એમનેમ છે. અરે ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો. અને શિખરો કંઈક સર કરો, કીર્તિ થમ ખોરી શકો, પણ ગામના પાદરમાં એક પણ પાળીઓ તમે એમ ન ખોરી શકો સાહેબ. એમાં તો મરવું જ પડે, મરવું જ પડે. હે, કોક મરે ને આપણા પાળિયા ન પૂજાય સાહેબ. પાળિયાની વાત આવેલી મને વાત યાદ આવી, ઝીણી વાત છે, આપણને બહુ ગમે એવી વાત છે. તમે ગમે એટલી વાર સાંભળો તોય ગમે. એનું નામ હાસ્યરસ કહેવાય. જીવનમાંથી નીકળતો ગમે એટલી વાર બોલો તો હાસ્યરસ જૂનો જ ન થાય. પાળિયાના સંશોધન કરવા માટે અંગ્રેજો આવ્યા અને ખાંભો જોયો, ખેતરનો દડી જોઈ ખેતરની, અને અંગ્રેજ બોલ્યો ઇંગ્લિશમાં, ધીસ ઇઝ પાળિયો. એટલે ગામડાના બાપા કે છે નહીં, પણ ખેવો એટલે થાય અહીંયા. આને ખેવ ને એટલે અહીંયા પાળિયો થાય, છે નહીં. હે, અમુક વાતો તમે ગમે એટલી વાર સાંભળો હાસ્યરસની. એક ભાઈ બંગલો બનાવ્યો સાહેબ, અને એમાં એનો હગું ગામડેથી કોઈક હગાય. અમુક જ્ઞાતિ છે ને નાની જાતિનો જ ઉપયોગ કર્યો, હગું, હગોયની હગીની હગું કીએ, બાવોયની બાવીની બાવું કીએ, નાની જાતિનો ગઢવીની ગઢવોયની ગઢવું કીએ. ત્યાં તો આપણો ડાયરો છે લાઈ કહી શકાય એમ. હે, અને એનો હગો હગા આવ્યા કોઈ ગામડેથી હાલીને બિચારા બંગલો જોવા. બંગલો નહોતો જો ભાઈ, એને હરિહર કરું તો બિચારો કઢીથી થાક્યો હતો ને, એમ થાય કે ત્યાં કંઈ ખાવા મળે. બંગલો છે ખાવાને ઓહો વાના છે ને, એટલે એ આવ્યો તો ખરો, એના સગાઈ એને આવકારો આપ્યો, પણ મકાન જોવે નહીં ત્યાં તો એલો ખાવાનો જ. એટલે એક રૂમથી બીજો રૂમ, બીજે રૂમથી ત્રીજો રૂમ ને આ રજકાની વાહ બકરી હાલી જાય, હાલ્યો જાય. આને ખાવામાં જીવ, હાલવામાં, રૂમ જોવામાં જીવ નહીં. તે જમવા બેઠા હતી, કઢી રોટલો બે જ આવ્યા. બોલો,
અને પછી હજી મહેમાનને આશા હતી કંઈક આવશે, પણ ઓલા ઘરધણી કીધું ને કે કરો હરિહર, તઈ 8 અંગુમાંથી ઉયું ગયો. અરે બસ આ 2 જ વસ્તુ છે, આ કઢીનો રોટલો, તો કે હા. સંભાળ્યો નથી, તો કે ના. ટીંડોરાનો સંભાળ્યો નથી, તો કે ના. હે ભાઈ આ બધું બંગલામાં નાખી દીધું, એના કરતા રીંગણા જેટલું રાખ્યું તો શું વાંધો હતો? તે બંગલામાં 1 બારી ઓછી મૂકી હોત ને ભીંડા અને ગુવારનો વેત રાખ્યો હોત તો તારા બાપનો હું ઘરા હોયો જતો. નથી લાગતું આ ગમે એટલી વાર તમે સાંભળો તોય ગમે. અને આ વાસ્તવિક વાત છે સાહેબ. આ લોન લઈને જેવા પ્લોટ લઈને પછી નો મકાન બનાવે કર્મચારીઓ, એ પાયા છાપે ને પેલા મજૂરો, ત્યાં તો એ ફોર્મમાં હોય. હાવ એ મજૂર એમ કે 1 જોડી સિંદરી લઈ આવજો ને શેઠ કહેતા તો આમ મજા આવી જાય. હા લોન લીધી હોય આમ તો બધું, પણ મજા આવી જાય, કરંટ આવે એમ. 5 જોડી સિંદરીની લઈ આવે, 5 જોડીઓ લ્યો, કરો મોજ. કે આમાં શું મોજ કરવી સિંદરીઓમાં? ગાંઠિયાના પેડાના પડીકા લઈ આવ્યો તો બરાબર છે, પણ આમાં હું મોજ કરવી? આના હું ગળા ફા ખાવા અમારે? અને 1 જોડી સિંદરી મગાવે 10 જોડી લઈ જાય ને, પણ જયારે ફર્નિચર નું કામ હાલે ને ત્યાં આવી રહ્યો હોય. આવો પેલો મિસ્ત્રી એમ કે 100 ગ્રામ અડધો કિલો તમે ખીલ્યું ધ્રોબા ખીલી લઈ આવજો, 100 ગ્રામ લઈને જાય. કે આ 100 ગ્રામમાં નો થાય, થઈ જાહે ભાઈ, હવે વાહે હું પડી ગયા, હવે કેટલું લાવી દેવું પણ. એટલે આવી મુશ્કેલી થાય. એક નેહડાની બાજુમાં, નેહડો એટલે આમ નેહ નીતરતો એને નેહડો કહેવાય, પ્રેમ નીતરતો એને નેહડો કહેવાય, આવકારો નીતરતો એને નેહડો કહેવાય. ઘણા મકાનના નામ હોય આનંદ ભુવન, પણ ડેલીમાં દાખલ થાવ તો હોલી આડા 2 દી હોય, ખડકાઈ ગયેલી હોય. દાંપત્ય જીવનની વાત કરીને એમ નો થવા દે નથી. ઘણા એમ ભરતભાઈ તો ભૂલી ગયા ને, ઘણી વાર કહે છે કે મારે ડાયરો સાંભળવા જાઉં, તો એની પત્ની કે નથી જાઉં, તો હું તો ખાલી કહું છું, હું ક્યાં જાઉં છું. આ આઈસ્ક્રીમ જેવો થઈ જાય. હા વજુભાઈ વાળા એક દી વાત કરતા હતા વનરાજભાઈ, કે હું મને એમ થયું કે ડાયરાના શોખીન ને, કે હું હાલો ડાયરામાં જાઉં. તા એના ઘરના મીના કહેવા કે હું ડાયરામાં જાઉં, ત્યાં ઈનું બધા બોલે છે, તો કે અહીંયા ઘરમાં શું છે બીજું, ઈનું ઈ છે, અહીંયા ક્યાં બીજું નવું કાંઈ છે. એટલે આમ ઘણા મારા હાસ્યનું સર્જન કર્યો. હા મેં એક જણાને કીધું, મેં કીધું તમારા બાપુજી શું કરે? મને કે મજા કરે છે. નહીં, મેં કીધું તમારા બાપુજી શું કરે? તો અફસોસ કરે છે. અમારાથી ભૂલાઈ જાય છે હવે ખરેખર. મારે ભોજા બાપાની જેમ કોક દી થશે, ઉંમર મૂકે ભાઈ કોઈ નહીં યાર. એટલે મેં એક જણાને કીધું, મેં કીધું તમારા બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. શેનો? મેં કીધું અફસોસ કરે. મને કે અમે આવ્યા અમે લઈ દઈને મારા બાપુજીની ઘેરે પધાર્યા ને એનો અફસોસ કરે છે, બીજું કઈ નથી. 15 દી પછી એના બાપુજી મને મળ્યા. મેં કીધું દીકરા કેટલા? મને કે 3, પણ ટબ્બા જેવા હો. હવે ટબ્બો એ આપણો સૌરાષ્ટ્રનો શબ્દ છે, એ મહેસાણામાં ગોધરામાં કોઈ સમજે નહીં કઈ. અમે એને લાખાભાઈ, પ્રાણભાઈ, દિવાળીબેન ને મહેસાણા પ્રોગ્રામ દેવા ગયા, ને ઘરધણી અમારો પરિચય કરાયો સાહેબ. એમાં દિવાળીબેન, પ્રાણભાઈ, લાખાભાઈ તો છે નહીં હવે સાક્ષીમાં, હું એ કર્યો. એમાં શું પરિચય કરો શાસ્ત્રી બાબા ખબર? કે લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી, ટોળકી કરી અમને એની. તે પ્રાણભાઈ મને કે ટોળકી કોણ? મેં કીધું હું, તમે, દિવાળી બેન, આપણી ટોળકી એની, લાખાભાઈ આપણા નાયક. અને પછી હું કીધું ખબર, નામચીન કલાકારો છે. નામચીન હું આમ ખિસ્સા કાતરું છે ભલા મને. અને પછી એક જણો આવીને મને કે કાળજાનો કોકડો કરજો, પેલો કોકડો. કાળજાનો કટકો લાખાભાઈ હમણાં ગાયો. મને કે કોઈ બીજો કોકડો કરો? તમારા કોઠિયાવાડીમાં ઘણા કોકડા હોય. હા હા, અંતરના ઊંડાણીની કોક વેધુ ને કહેવાય, ચોરે નો ચર્ચાય એ ચિત્તની વાતું શંકરા, અંતરના ઊંડાણીની. મને એક વાત ગમે છે સાહેબ, કહી દઉં. વિજ્ઞાને બહુ વિકાસ કર્યો, શાસ્ત્રી બાપા બહુ વિકાસ કર્યો છે. રૂપિયા વધી ગયા હોય તો બેંકમાં મૂકી શકો, દાગીના વધી ગયા હોય તો ખાના ખોલાવીને જમા કરી શકો. વાત મૂકવાના ઠેકાણા નથી ક્યાંય સાહેબ. અંતરના ઊંડાણની એ કોક વેધુ ને કહેવાય સાહેબ. એક મિત્રની પાસે એક મિત્ર આવીને એટલું કીધું, મારે મારી દીકરીના લગ્ન કરવા છે. તા તો કરધણી ઉભો થઈ ગયો.
ઘરમાં જઈ જે વ્યવસ્થા હતી પૈસા થેલીમાં લઈને થેલી દેતા દેતા કહે આલે આ રૂપિયા હજી ઘટે તો અડધી રાતે ઉઠાડજે, તારી દીકરીને ઓછું ન આવે એટલો દાગીનો લઈ જાય, એટલી ચીજ વસ્તુ માગે એના કરતા હવાઈ લઈ દેજે હો ભાઈ. વયો ગયો માણસ લઈ જાય. પાછળથી ગણતરી રોવા માંડ્યો, એની આંખમાંથી દળ દળ આંસુ મીંડા પડવા. એની પત્ની કીધું શું કામ રોવા માંડ્યા? નો દેવ આવે તો કાંઈ નહીં આવે ભલામાં. આપણે તો માતાજી ઘણું દીધું, ઈશ્વરે ઘણું દીધું છે, અને છતાં તમને એમ લાગતું નહોતા દેવા, તમારે હવે અફસોસ શું કામ કરો છો? એના આંસુ નથી, પણ હું એનો મિત્ર હોવા છતાં સમજી હેગ્યો નહીં, એને માગો આવવું પડ્યું. અહીંયા સાહેબ મારે ન્યા જઈને કેવું જોઈએ વનરાજભાઈ, એને બદલે એને અહીંયા આવવું પડ્યું ને, એનો મને આંસુ આવે છે. હું એને સમજી ન હોય સાહેબ. સમજી શકો ને એ બહુ મોટી મૂડી છે સાહેબ. આ દેશ રૂપિયાવાળાનો દેશ નથી, આ દેશ ભૌતિક સુખનો દેશ નથી. મિત્રો લખું અહીંયા લખી લેજો, આ દેશ રાજા રજવાડાને પૂજનારો દેશ નથી. આ દેશ તો રાજા રજવાડાને ઠોકર મારી અને નીકળી જાય એ ગોપીચંદ ભરતસિંહ ને બુદ્ધને પૂજનારો દેશ છે સાહેબ. છોડી અને નીકળ્યા તો સંન્યાસીઓની પરંપરાનો આ દેશ છે સાહેબ. ખેર ઈ તો અંગ્રેજો આપણી ઉપર શાસન કરી ગયા અને ઘણું કરવામાં ઘણું કર્યામાં ન દેવાનું દેતા ગયા આપણને, પણ અને વિજ્ઞાને એટલો વિકાસ કર્યો છે. અમે ઘણી વાર કહીએ છીએ, અમે આ રોજ વાતો કરીએ છતાં અમને શેર લોહી ચડે છે સાહેબ. અમને ઉંમર નથી લાગતી, એનું કારણ આ વાતુનો પોરો છે. કોઈ પણ માણસનું આંસુનું ટીપું તમે ડોક્ટરને દો અને એમ કહો કે આમાં કેટલા ટકા ખારાશનો ભાગ છે, પણ દુનિયાભરના ડોક્ટરોને ભેળા કરીને એટલું પૂછો કે આ આંસુનું ટીપું છે સુખનું છે કે દુઃખનું છે, એ તો કયો ડોક્ટર લેબોરેટરીમાં નાખી એ નહીં કહી શકે. આ મેઘાણીની જરૂર પડશે, દોલા કાગની જરૂર પડશે, હેમુ ગઢવીની જરૂર પડશે, કોઈ વેદના વાળાની જરૂર પડશે. અને કોઈ પણ માણસનું લોહીનું ટીપું દો એટલે વિજ્ઞાન કહી દે કે આ ગ્રુપનું છે, પણ બધા વૈજ્ઞાનિકોને પૂછો લોહીનું ટીપું આપીને કે આમાં કેટલા ટકા ખાનદાની છે, એ તો કયો સાહેબ. એ નાનું પડશે વિજ્ઞાન. ખાનદાનીની વાતો આ દેશમાં પડી છે, એમાં ભારતમાં ગુજરાતમાં, અને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સાહેબ. આપણે સોરઠ મારી અને સોરઠના વખાણ કરીએ એવું નથી સાહેબ. કે નકર એક જોડો પોતાનો અંગૂઠો ધોઈને પીતો હતો ને સરનામત લેતો હતો. કોકે કીધું આમ કાતો કે મારું માયતમ વધારું છું. માયતમ એમ ન વધે, કોક ધોઈને પીએ તો વધે.